ઓકે ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ છે ને તમે તો કેમીને વેલા વાસણ સાફ કરવા માંડ્યા છે અને ગામનું પાણી આવી ગયું હે કેમી. કભી ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ પ્રિયાને આમંત્રણ રમશે. પ્રિયા આમી નહીં રહેતી. જો પ્રિયા ઘડી વાર આમી નહીં રહેતી. આમાં કેમી વાંધો હતું પેલા પાણી નહીં કરું પૂજા ગુડ મોર્નિંગ. તમે બધું કામ ચાલુ થઈ ગયું વહેલા હા છોકરી તો બાપા અમારી પ્રિય છે પણ તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે. અને બધાને ગુડ મોર્નિંગ કહી દીધું પણ મારા બાકી હતી એટલે હું ગુડ મોર્નિંગ કરી. તો ગાઈસ પણ સવાર સવારમાં બીજી લગ્ન તમારું સ્વાગત છે. અને ગાઈસ આજ દેવ દિવાળી થઈ. દેવ દિવાળીની હવે મારા વિડીયો જોવાવાળાને જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો શ્યા ગુડ મોર્નિંગ. તો શું તો તમે ભળાશા લઈને તૈયાર થઈ ગયો ને છે શેમ હા હા તો દેવ દિવાળી છે. તો માથું બંધાઈ દેખતા ને તારા મમ્મી પાસે શું કરીશ બંધા ને નહીં એવું છે. તો કાંઈ છે ને મારે તો બધું વાતાવરણ તમે સૂકું અને લીલું થઈ ગયું વહેલા વહેલા. તો ગાય વહેલા મસ્ત વાતાવરણ થઈ ગયું. કુદરતી નગર કેવો લાગે સવાર સવારમાં. ગાય જો કેટલો મસ્ત વાતાવરણ નજારો લાગે. ગાય ખેની છે વાંધવા દે નહીં. અરે લુગડો તો બે દે ગાય પહેલાં પહેલાં લુગડો તો બે દે અમારે બોરું લુગડો તો બે દે જો ગાય કેમી એલા એલા હા લારામાં તો લુગડો તો દઈ જશે. આ સાઈડ પોણી આવે છે, આ સાઈડ અમારે બોર છે, મખ્યાને બે તારા તો બહુ પડવું ગાય જોયા માટે જો વાતાવરણ થઈ ગયું ગામડામાં. હા તો ફાઇનલ કહે છે ને ખેતરમાં એની ચાલ લેશે. આપણે આવી ગયા 10 વાગે પાછા ખેતરમાં કેની પાસે તો કહે છે ને ખેતની તમે ચાલ લેવાઈ જઈશ. સાઈડ જો કેમી પોથો વાટા છે. કેમી વાટી દે કે નહીં પોથો હા હાલ જ આવીશ તો કંઈક ખેલી ચાલ લે છે. હું આવી હતી વળી નવા તૈયાર થઈ જાય નહીં. તો ચલો ગાય આપણે છે ને ઘેર જઈએ પ્રિયા પાણી જઈએ. હા ગાય તો પુણ્યમ થાય. તો ગાય છે ને અમે હું અશોક જમીન બધા ખાબી જાય છો બાઈને ગયા છે એવું લ્યા જમવા દઈ જાય છીએ. તો કેટલું સબ્જી મસ્ત બનાવી છે કોબીની સબ્જી નહીં કેમી. તો કેમ બોલતી નહીં મીઠું હમે લો ગાઈસ. હું પ્રિયાન જોઈ રહી હતી બાજરીનો રોટલો ગાઈસ જમવા દઈ જાય છીએ. ચલો જમી લઈએ. તો ગાય અમારી સંબંધની દાખલો કરે છે. અહીંયા ખાઈ લીધું શું ખાધું શાક આનું શાક ખાધું ચોળી હું પ્રિયાન મમ્મી બે ચાલે દે અને પ્રિયાન મમ્મીને પાછળ આવી જો ભાઈ ચાલે દે કેમ કાંઈ બસ આ પોટલા નથી અને 4 જણા હેડે છે ગાય.
તો ગાય અશોક મારી યાદ જો આ તો ગાય છે ને અમે હું પ્રિયા અને અશોક અમે ખેતરમાં બેહી રહ્યા છીએ અને એન મમ્મીને બધો સાર લઈશ જો ગાય સાર વાટવામાં આવું વાટીશ કેમ વાટો તો હા સાર વાટીશ નહીં ગાય કેમીને સાર વાટે છે અને અમે છીએ હું ને અશોક બધા ફોટિયા બેહી રહીશ તો ગાય અમારા ગામડાનો અને કુદરતી નજારો કેવો લાગે નહીં ઓકે લાગે ગો જમફળની દાળ ઉગાડ ઘેર તો ગાય અશોક તો જમફળની દાળ ઉગાડ્યો છે ચોકન નીકળ જમફળી તે જમફળ ના લઈએ બેઠો નતો નતો બેઠા હું કાજે તો એવું તો ગાય પ્રિયા સામી નહીં રહેતી ને તે તો આ પ્રિયા રહ્યા છે થયા શોક અને એની મમ્મીને પેલા સાર વાઢ તો કઈ હાપ આવ્યો તો પણ જોવા જાય પણ હાપ જોવા મળ્યો નહીં એટલે અમે છે ને પાછા આવતા રહે સાર લીશું નીકળ તો કઈ છે ને કે અમે હજી અઠમ બે રહ્યો તો સાર વાટતા હતા કપી આમાં સાર લીસમાં મમ્મી નશો કામક ફરસ તો કઈ છો ને તો કઈ છે ને અમે કેમીન બે હેતમ ઉભા રહે ને કેમી તો સાર તો થઈ જ નહીં થઈ સાર થઈ તો મેં કેમીન બે હેતમ ઉભા રહે કારણ હાપ આવ્યો હતો ને તે હાપ જોવા જતો પણ હાપ તો હતો નહીં હતો કોઈ કેમી જતો રહ્યો અને તો એના બે રીતનું હાપ જોવા જતો તો કઈ હાપ તો હતો નહીં તે હું પાછો આવ્યો તો કઈ દાળો હાથની જશે ને અમે ચાર લઈને અમે ઘેર ત્યાં તૈયારી કરી અમે પોટલું બધ હશે ને હું આમાં ઉપર પોટલું બધ તો કઈ અમારે કેમી બે પોટલો છેવડો કર્યો નહીં કેમી કઈ હા અમે બે હવે ચાલ લીધી કઈ જાત તો પહેલાં લેતો પણ હમણાં જ ના લેતો પણ આજ તો લીધી તો જંગ પોટલો હા ના થાય તો કદાચ તો મેં સાર લેવરાઈ ને છે ને સાર બધી આમ બધીને આમ ઘેર ચલો ઘેર જઈને મળીએ તો કદાચ અમે કેમી બે પોટલી બોટલી કરીને ઘેર હેડ્યા ને ક્યાં નહીં તો કદાચ અમે ઘેર જઈ થઈને કેમી રોધવાન કરશી અને હું પ્રિયાના માણસ કરે તો કદાચ અમે કેમી બે ઘેર હેડ્યા તો પાછળ કેમી આવે આગળ હું હેડું જો પાછળ કેમી જો નહીં કે તો કદાચ અમે આવા એક પરિવારમાં છીએ તમને સપોર્ટ કરજો ખેડૂત પરિવારમાં છીએ એમાં જો સાંધ્યા છે વાતાવરણ થઈ જજો ગાઈશ હા તો કઈ દાળો હાથની ગયો કેમ કે દાળો હાથની ગયો તો અમે ઘેર હેડે ચલો ઘેર જઈને મળીએ તો ગાઈશ અમે જમવા બેઠા છીએ હું કેમી અશોક તો આમાં અશોક બેઠો આમાં ગમે બે બેઠા નહીં કેમ તો ગાય છે જમવામાં ગવાની રોટલી ડુંગળીનું શાક બાજરીનો રોટલો તો ગાય ચલો જમી લઈએ પછી મળીએ જો પપ્પા ને મમ્મી બે ખાઈ રહ્યો અને હું એ ખાઈ રહ્યો તો ગાય અશોક ખાઈ રહ્યો અને બે ખાઈ રહીશ કેમ એવું કરે છે વહાં ગયા સવાનો કેમ જવા જવા ગાઈશ અને બસ પીઝા હોઈ જઈશ ગાડીમાં ક્રિયા ઊંઘી જા અને અશોક બ્લોગ ઉતારસ ગાડી અમારો બ્લોગ ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચલો કરો જો મમ્મી વાણગા વાઈ જઈ જો અમારા ગામડાનું રાતનું કેવું વાતાવરણ લાગે છે ગાઈસ જો ગાઈસ ગામડાનું વાતાવરણ અમે તો દિવાળી
ઓ આ હળિયો કેટલી બળી છે આ ચકેરીએ ના છોકરા છે અરે આ બળે ખરે પેલું ટેટા છે ને હેર હતી ને એ પટાઈ દીધી ને લોકેટ અને બેટ બળાકા ને પેલું એ રહેશે ખાલી મોટા પેલા મરતી ગઈ ગઈ મમ્મી કે અમે અમારો વિડીયો પસંદ આવતો શું કરવાનું લાઈક કરવા શેર કરવા સબસ્ક્રાઇબ કરવા અચ્છા શું કરવાનું લાઈક કરવાનું શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને સપોર્ટ કરો તો ગાઈઝ અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સપોર્ટ તો અવશ્ય કરો તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી